લોકેશન બહુ સારું આવે. એના જૂના સિક્કા કેટલી બહુ જૂના સિક્કા છે ભાઈ 20ના. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓ અને મજાની લાઈફ. તેમ હવે આપણે CNBC જોઈ રહ્યા છીએ, ન્યૂઝ ચેનલ સ્ટોક માર્કેટની. બાકી ચાલો નાસ્તા પાણી કરી લઈએ. સવારમાં છે ભાખરી, વાલનું શાક છે બપોર માટેનું અને ચા. ચાલો, કાચરી હોય તો આપી દો. કારેલાની નો આપતા હો, કારેલાની નો આપતા. અથાણું, હાલો અથાણું લાવવાનું. ચાલો ભાઈ, જમી લઈએ ભાઈ થોડુંક. ચાલો ભાઈ, જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. મસ્ત મજાનો તડકો છે આજે. ગણપતિ દાદા આવી ગયા છે. હવે ટૂંક સમયમાં ગણપતિ દાદાનું આગમન થઈ જશે. મૂર્તિનું વેચાણ ચાલુ થઈ ગયું છે બધે. બાકી ચાલો જઈએ છીએ ઓફિસ તરફ. આપણે આવી ગયા ભાઈ દેવાભાઈની ઓફિસે. ઓફિસેથી સુબેન સીધા આવ્યા છીએ આપણે. જોઈએ ઓફિસે કોણ કોણ છે એમ. કયું ફિલ્મ હાલે દેવાભાઈ? ઓહો, તો લેટવાડિયા વાળું ફિલ્મ હાલતું લાગે. આડા હાવડા ખીપા કરી ગયા લબધું. ઓ ભાઈ, મોટું કામ થઈ ગયું ભાઈનું. ઓ ભાઈ, દેવાભાઈનું કામ તો જો આ બાજુ 2-3 તો જો. અને એમ પેટર્ન બની છે ભાઈ તારે? અત્યારે એમ પેટર્ન બની છે એકમાં. એમ પેટર્ન બની છે અત્યારે. બસ તો હવે બંધ કરી દો ને ઘરે આવ્યો ભાઈ. ઓકે ભાઈ, નથી આવ્યા હજી? ફોન તો કર્યો તમે? કાંઈ નહીં, સારું. હાલો, મહા મહેનત ભાઈ દેવાભાઈ 3 ટાર્ગેટ આવી ગયા છે ને ભાઈ. આ શંકર દાદાની મૂર્તિ ભાઈ. ચાલો ચાલો ભાઈ, ઓફિસેથી આવી ગયા છીએ અને આપણે જીમમાં ગયા નથી આજે. આજે કંઈ બહુ જવાની ઈચ્છા હતી નહીં. બસની ટિકિટ લેવા જ આવી હતી પણ બહુ વાટા માર્યા. ઘણી ઓફિસોએ પણ ક્યાંય એટલે ક્યાંય બસની ટિકિટ નથી મળતી જવાની. જામનગર જવું છે તો મળતું નથી, ત્યાંથી રિટર્નમાં નથી મળતી. મેન વાંધો તો એ છે. હાલો, અહીંથી ત્યાં તો પહોંચી જાય ગામડે, રિટર્નમાં કાંઈ ટિકિટ જ નથી એ કંઈ. બાકી વાગ્યા છે 7:30. જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જમવા બેસી ગયા છીએ. અને આજે જમવામાં બનાવ્યા છે પીઝા. આ પીઝા આપણે મકાઈના પીઝા છે. ઓનલી ફોર મકાઈ છે, ટમેટા છે અને કેપ્સિકમ છે અને કાંદા હશે થોડા ઘણા. તો લગભગ તો નથી કાંદા, એટલું છે. બાકી આપણું આ જમવાનું તૈયાર છે ભાઈ. આજે બનાવ્યા છે પીઝા, સાથે છે છાશ. ચાલો મિત્રો, જમી લઈએ થોડુંક, પછી મળીએ તમને. બાકી આપણે દેશમાં જવાનું હતું એ હોય સેટિંગ વિખાઈ ગયું છે. હાવ થોડુંક મોડું થઈ ગયું છે. એટલું ધાર્યું નહોતું કે એટલું બધું પબ્લિક જતું હોય છે ગામડે અત્યારનું. એટલે બાકી ટિકિટ જવાની કાવાની એકે મળતી નથી એવું થયું છે. કાંઈ નહીં, વાંધો નહીં. ચાલો જમી લઈએ થોડુંક. ચોપડી પણ વાંચવાની છે ભાઈ. બેઠા બેઠા તમારે ચોપડી પણ વાંચવી હોય તો વાંચી શકો છો. દીપુ કાકા એનું અલગ લીધું લાગે છે ભાઈ. આપણો કોકો આવી ગયો છે ભાઈ. આ કેમ કાળો નથી બહુ? ભેળસેળ ચાલુ કરી દીધી આ લોકોએ. પાણી છે લાગ તો હાવ જો. આ હાવ કેમ પાણી છે એટલું? નહીં, રેડી છે ભાઈ, પાણી નથી. નળી તો જોઈ ને તો જ મજા આવે યાર પીવાની. હું યાર તું બી બહુ સારી એવું કીધું. જોયું તને નો આપ્યું લોકેશન બહુ સારું આવે. એના જૂના સિક્કા કેટલી બહુ જૂના સિક્કા છે ભાઈ 20ના. મોદીએ બનાવ્યા પહેલાના લાગે છે. ના 23 ના છે.
તો વાંધો નહીં, ખાલી જૂના કરી નાખ્યા છે. એટલે શું આ વીનો કઈ નાખ્યા હોય ને ભાઈ એટલે હવે આ એક વીનો છે ને એક તેવીનો. પટલો કોકો છે પણ સારો છે, મસ્ત છે. કોર્નફ્લોર નાખેલો હોય એવું લાગે છે. એટલે જ નો નાખ્યો પાણી જેવો છે તો. ભાઈ ઈ તો કહેતો હતો પાણી જેવો છે ભાઈ. કોર્નફ્લોર નાખ્યો એવું લાગતું નથી ભાઈ. શું કેવું ધર્મેશભાઈ? પાણી જેવો છે એટલે તો પ્યોર છે. વાહ, કાંટો કોકો પ્યોર છે હો ભાઈ. લાઈ ઢોળાઈ જતો ને નકર આ મોંઘો પડશે ઢોળાઈ જાય તો ભાઈ. ચાલો ભાઈ કોકો પી લઈએ. એ નથી લેવા ભાઈ. ભાઈ આપણે વરાસા વાળા ભાઈ ને કઈ ટેક્સ આપણે કઈ ભરતા જ નથી. વરાસા વાળા ભાઈ કોઈ જાતનો વેરો બેરો, કારણ કે આ લોકોના સર્કલ જો છે ને, આપણે કાંઈ નથી ભાઈ. વિકાસ નથી આ છે જો ને. આપણે કોઈ જાતનો ભાઈ આપણે છે ને ભાઈ વેરો બેરો ભરતા નથી, એટલે આપણે અહીંયા સર્કલ બધે ઉજળ હોય સમજ્યા. આ લોકોને અહીંયા બધું ભારત દેશ છે, આપણે ત્યાં બધું પાકિસ્તાન હોય એવું લાગે છે. ચાલો ભાઈ જઈ રહ્યા છીએ ઘર તરફ. મહાલક્ષ્મીની બાજુમાં ભાઈ આપણે આવ્યા હતા કોકો પીવા માટે રંગોલીમાં. સૌરાષ્ટ્રની બ્રાન્ડ છે આપણી રંગોલી, ત્યાં જવાનું આગ્રહ રાખજો મિત્રો. વસ્તુ સારી બનાવે છે, બેસવાની જગ્યા પણ બહુ સારી છે.